असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લિજન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ શું તીર્થયાત્રા કરવાનો નિર્ણય કરેલો હોય અથવા તીર્થયાત્રા દરમિયાન જન્મનું કે મરણનું સૂતક લાગે કે ન લાગે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 88મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે જન્મા શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધ અનુસારતઃ પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ્ય જનૈર્મમા। અર્થાત કે અમારા સત્સંગી એવા જ ચારેય વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળ અને આ જ પ્રમાણેની આજ્ઞા મહર્ષિ યાજ્ઞવલ્કે, મનુ મહારાજ ઇત્યાદિક ઋષિમુનિઓએ પણ આપેલી છે અને એ આજ્ઞા અનુસાર બધા જ ભગવદ ભક્તો સૂતકના ધર્મ નિયમ તો પાળતા હશે, પરંતુ એમાં કેટલાક લોકો એવું કહે છે કે તીર્થયાત્રા દરમિયાન જન્મનું કે મરણનું સૂતક લાગતું નથી। હવે આ પ્રમાણે એ લોકો જે પણ કંઈક વાત કહે છે એ કેવલ પરંપરાથી ચાલતી આવતી વાતને જ કહેતા હોય છે, પરંતુ એ સંબંધમાં એ લોકોની પાસે શાસ્ત્રનું પ્રમાણ માંગીએ તો એ લોકો શાસ્ત્રોનું પ્રમાણ આપી શકતા નથી। પરંતુ શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે કોઈક વ્યક્તિએ તીર્થયાત્રા કરવાનો નિર્ણય કરેલો હોય અથવા તો કોઈક વ્યક્તિ તીર્થયાત્રા કરતા હોય અને જન્મના કે મરણના સૂતકના સમાચાર મળે તો એણે જન્મનું કે મરણનું સૂતક પાળવાનું નથી। આ સંબંધમાં કાશીનાથ ઉપાધ્યાય ધર્મસિંધુમાં કહે છે કે તીર્થયાત્રાદૌ પ્રવૃત્તસ્ય મધ્યે જાત મૃતા શૌચમ શ્રુત્વાપી યાત્રામ ન નિવર્તેત સમાપ્તિ અનંતરમ શૌચમ આચરિતવ્યમ। અર્થાત કે જે વ્યક્તિ તીર્થયાત્રા માટે નીકળી ગયો હોય અને વચ્ચે ઘરે જન્મ કે મૃત્યુનું સૂતક થયું હોવાની ખબર પડે તો તેને યાત્રા દરમિયાન યાત્રા છોડીને પાછા ઘરે આવવાનું નથી, કારણ કે યાત્રા પૂર્ણ કર્યા પછી જ એને શૌચ લાગે છે। આ પ્રમાણે કાશીનાથ ઉપાધ્યાયે નિર્ણય કરેલો છે। નિર્ણય સિંધુમાં કમલાકાર ભટ્ટ કહે છે કે આરબ્ધાયામ તુ યાત્રાયામ જાત મૃતા શૌચ સંભવે ન નિવર્તેત યાત્રી તો તીર્થ સેવા પરમ સ્મૃતમ। અર્થાત કે તીર્થયાત્રા શરૂ થઈ ગઈ હોય અને પછી જન્મ અથવા મૃત્યુનું આ શૌચ અર્થાત કે સૂતક થાય તો યાત્રી કે યાત્રા છોડવી નહીં, તીર્થયાત્રા પૂર્ણ કરવી। સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી શાવરણી મનુને કહે છે કે તીર્થયાત્રામ સમારભ્ય યહ કુર્યાત વિષ્ણુ સેવનમ તસ્ય મધ્યે જાત શૌચમ ન બાધેત કદાચન। અર્થાત કે જે વ્યક્તિ તીર્થયાત્રા કરીને ભગવાનની સેવા પણ કરતો હોય તેની યાત્રા દરમિયાન થયેલું જન્મ મૃત્યુનું આ શૌચ તેની યાત્રાને ક્યારેય પણ અવરોધ કરતું નથી। પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે તીર્થ ગતો નરહ પુણ્યમ કુર્યા દેવસ્ય પૂજનમ નતમ બાધેત જાતા શૌચમ તીર્થસ્ય મહિમાયતઃ। અર્થાત કે તીર્થમાં રહેલો મનુષ્ય
ભગવાનનું પૂજન કરે તો જન્મ અથવા મૃત્યુનું સૂતક તેને અવરોધતું નથી, કારણ કે તીર્થનું મહિમાપણું છે, અર્થાત કે તીર્થનો મહિમા મહાન છે. આ પ્રમાણે અહીં શાસ્ત્રોકારો એવું કહી રહ્યા છે કે કોઈક વ્યક્તિ તીર્થયાત્રા કરવાનું વિચારે અને પછી એને સૂતક આવતું હોય તો એણે એ સૂતક પાળવાનું નથી, અને તીર્થયાત્રા દરમિયાન પણ સૂતકના સમાચાર મળે તો એણે સૂતક નથી પાળવાનું. હા, કોઈક વ્યક્તિ તીર્થયાત્રા કરવાનો નિર્ણય કરતો હોય અને એ તીર્થયાત્રામાં જવાને હજુ 20-25 દિવસની વાર હોય અને એવા સમયની અંદર જન્મના કે મરણના સૂતકના સમાચાર આવે તો એણે એ સૂતક પાડી દેવાનું છે, અને સૂતક પાડી શુદ્ધ થઈ પછી એણે તીર્થયાત્રા કરવા માટે જવાનું છે. પરંતુ તીર્થયાત્રામાં જતા અગાઉ 2 દિવસની વાર હોય અને એવામાં સૂતક આવે, અથવા તો 5, 6, 7 દિવસની વાર હોય અને એવામાં જો સૂતક આવે તો એણે સૂતક નથી પાડવાનું, કારણ કે તીર્થયાત્રા કરવાનો નિર્ણય લઈ લીધેલો છે. અને પછી તીર્થયાત્રા દરમિયાન જો સૂતકના સમાચાર પ્રાપ્ત થાય તો એણે સૂતક પાડવાનું નથી, એવું શાસ્ત્રોકારો કહી રહ્યા છે. ધર્મસિંધુમાં પુનઃ કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે યાત્રાયામ વર્તમાનસ્ય શ્રુત્વા જાત મૃતા શૌચમ સમાપ્તે યાત્રી કર્મણી સ્નાનમ કૃત્વા શુચિર ભવેત. અર્થાત કે તીર્થયાત્રા દરમિયાન જન્મ કે મૃત્યુનું અશૌચ થયું હોવાની ખબર પડે તો યાત્રા પૂર્ણ કર્યા પછી સ્નાન કરીને શુદ્ધ થવું. નિર્ણય સિંધુમાં કમલાકાર ભટ્ટ કહે છે કે તીર્થયાત્રા પરિસમાપ્તો શ્રુત શૌચો નરઃ પુનઃ સ્નાન દાન જપૈહિ શુદ્ધિમ કુર્યાત શાસ્ત્ર વિનિર્ણયાત. અર્થાત કે તીર્થયાત્રા પૂરી થયા પછી જો યાત્રિકને સૂતક થયું હોવાનું ખબર પડે તો તે સ્નાન દાન અને જપ કરીને શુદ્ધિ કરી લે. તીર્થયાત્રા પૂર્ણ થઈ ગયા બાદ જો સૂતકની ખબર પડે તો એવા વ્યક્તિએ સ્નાન કરી લેવાનું છે, કોઈ સત્પાત્રને દાન આપી દેવાનું છે અને જપ કરીને પોતાની શુદ્ધિ કરી લેવાની છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે સ્નાનમ દાનમ જપો હોમસ તથા દેવસ્ય પૂજનમ અશૌચ શુદ્ધયે પ્રોક્તમ તીર્થયાત્રાંતરમ બુધૈહિ. અર્થાત કે યાત્રા પછી અશૌચ દૂર કરવા માટે સ્નાન દાન જપ હોમ અને દેવ પૂજન કરવું એવું વિદ્વાનો કહે છે. યાત્રા દરમિયાન સૂતકના સમાચાર પ્રાપ્ત થાય તો સૂતક પાળવાનું નથી, પરંતુ એણે સ્નાન કરી લેવાનું છે, કોઈ સત્પાત્રને દાન આપી દેવાનું છે, ભગવાનના મંત્રનો જાપ કરી દેવાનો છે, દેવ પૂજન કરી દેવાનું છે, અને અધિકારી હોય તો એણે હોમ કરવાનો છે. આ પ્રમાણેનો નિર્ણય સ્કંદ પુરાણમાં થયો છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે તીર્થયાત્રામ સમાપ્ત્યૈવ જાત શૌચમ યદિ ભવેત ગંગા સ્નાનમ જપમ દાનમ કૃત્વા શુદ્ધિમ વાપ્નુયાત. અર્થાત કે તીર્થયાત્રા પૂર્ણ થયા પછી સૂતક જણાય તો ગંગા સ્નાન અથવા તો પવિત્ર નદીમાં સ્નાન જપ અને દાન કરીને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીં એક વાતની સ્પષ્ટતા કરેલી છે કે તીર્થયાત્રા પૂર્ણ થઈ ગયા બાદ જો સૂતક જણાય, અર્થાત કે ચાલતું સૂતક જણાય તો એને કંઈ કરવાનું નથી. કોઈ પવિત્ર નદી છે, ગંગા છે, યમુના છે, કોઈ પણ નદીમાં સ્નાન કરી લેવાનું છે, ઠાકોરજીના મંત્રનો જાપ કરી દેવાનો છે અને કોઈ પવિત્ર બ્રાહ્મણને દાન કરી દેવાનો છે. આ પ્રમાણેનું શાસ્ત્રકારોએ કરેલું જોવા મળે છે. વરાહ પુરાણમાં વરાહ ભગવાન પૃથ્વી દેવીને કહે છે કે તીર્થે સ્થિતસ્ય યત પુણ્યમ દેવ પૂજા પરસ્ય ચ ના શૌચમ તમ સ્પૃશેત પાપમ પદ્મપત્ર મિવામ વશા. અર્થાત કે તીર્થમાં રહી ભગવાનની ભક્તિ કરનારાને અશૌચ સ્પર્શતું નથી, જેમ પાણી કમળના પાનને સ્પર્શતું નથી. ઉર્મ પુરાણમાં ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે
તીર્થયાત્રા રતસ્યાપી મધ્યે જાત મૃતમ યદી ન નિવર્તેત યાત્રાર્થી તીર્થ સેવા પરાસ્મૃતા. અર્થાત કે તીર્થયાત્રા દરમિયાન જન્મ કે મૃત્યુ થાય તો પણ યાત્રિકે યાત્રા છોડવી નહીં. તીર્થ સેવા શ્રેષ્ઠ માનવામાં આવેલી છે. ધર્મ સિંધુમાં કહેલું છે કે આરબ્ધાયામ તીર્થયાત્રાયામ જાત મૃતા શૌચ સંભવે ન નિવર્તેત યાત્રાર્થી સમાપ્તો શૌચમાચરેત. અર્થાત કે તીર્થયાત્રા શરૂ થઈ ગઈ હોય અને પછી જન્મ મૃત્યુનું આ શૌચ થાય તો યાત્રા છોડવી નહીં. યાત્રા પૂર્ણ થયા પછી શૌચ વિધિ કરવી. અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે તીર્થયાત્રા દરમિયાન જન્મ કે મરણના આ શૌચની ખબર પડે તો તીર્થયાત્રીએ એ આ શૌચ પાળવાનું નથી. કારણ કે તીર્થયાત્રી ભગવાનનું સ્મરણ કરતો હોવાથી એને એ સૂતક બાદ કરનાર થતું નથી. અને તીર્થયાત્રાનો પ્રારંભ થઈ ગયો હોય અને એવામાં જન્મ કે મરણના સૂતકના સમાચાર મળે તો પણ એણે પણ એ આશૌચ પાળવાનું નથી. એવું ધર્મ સિંધુની અંદર કહેલું. નિર્ણય સિંધુમાં પણ કહ્યું કે યાત્રા મધ્યે સુતમ શૌચમ ન બાધેત કદાચન સમાપ્ત તીર્થ કર્મણી સ્નાનાદ્યહિ શુદ્ધિ રિષ્યતે. અર્થાત કે યાત્રા દરમિયાન સૂતક થયું હોવાની ખબર પડે તો પણ તે યાત્રાને બાધતું નથી. યાત્રા પૂર્ણ થયા પછી સ્નાન વગેરે કરીને શુદ્ધિ કરી લેવી. આ પ્રમાણે અહીં કમલાકાર ભટ્ટે પણ એ જ વાત કહેલી છે કે ચાલુ યાત્રા દરમિયાન સૂતકના સમાચાર મળે તો એ સૂતક પાડવાનું નથી. યાત્રા પૂર્ણ થઈ ગયા બાદ સ્નાન વગેરેથી પોતાના શરીરની શુદ્ધિ કરી લેવાની છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર કહી રહ્યા છે કે વ્રતે વિવાહે યજ્ઞે ચ યાત્રાયામ દેવતાર્ચને આરબ્ધે સુતકમ ન સ્યાત સમાપ્તૌ વિધિયતે. અર્થાત કે વ્રત, લગ્ન, યજ્ઞ, તીર્થયાત્રા અથવા દેવ પૂજા પ્રારંભ થઈ ગયા પછી જન્મ મૃત્યુનું સૂતક બાધક નથી. કાર્ય પૂર્ણ થયા પછી શૌચ વિધિ કરવી. આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહી રહ્યા છે. દેવ પૂજાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈક મોટી દેવ પૂજા કરવા તૈયાર થયા હો તો સર્વપ્રથમ નાંદી શ્રાદ્ધ કરી દેવાનું છે. અથવા તો યજ્ઞ કરવા માટે તૈયાર થયા હો તો નાંદી શ્રાદ્ધ કરી દેવાનું છે. જે પણ કોઈ વ્યક્તિ નાંદી શ્રાદ્ધ કરે અને પછી દેવ પૂજા યજ્ઞ ઇત્યાદિમાં પ્રવૃત્ત થાય તો જ્યાં લગીન એ પૂજા એ યજ્ઞ પૂર્ણ ન થાય ત્યાં લગીન એને સૂતક લાગતું નથી. અહીં પણ મહર્ષિ યાજ્ઞવલ્ક્યે સ્પષ્ટ રૂપે કહેલું છે કે તીર્થયાત્રા કરનારાને સૂતક લાગતું નથી. પરાશર સ્મૃતિમાં મહર્ષિ પરાશર કહે છે કે આરબ્ધે તીર્થયાત્રાયામ જાત મૃતા શૌચ સંભવે ન નિવર્તેત યાત્રાર્થી પશ્ચાત શૌચમ સમાચરેત. અર્થાત કે તીર્થયાત્રા શરૂ થઈ ગયા પછી જન્મ અથવા મૃત્યુ થાય તો યાત્રિકે યાત્રા છોડવી નહીં, પરંતુ એણે યાત્રા ચાલુ રાખવી અને પછી શૌચ વિધિ કરવી. દેવલ સ્મૃતિમાં મહર્ષિ દેવલ કહે છે કે તીર્થ સેવા રતસ્યાપી મધ્યે જાત મૃતમ યદી ના શૌચમ તમ સ્પૃશેદ યાવત તીર્થ કર્મ સમાપ્યતે. અર્થાત કે તીર્થ સેવામાં લાગેલા યાત્રિકને યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી જન્મનું કે મૃત્યુનું આ શૌચ લાગતું નથી. મદન પારિજાતમાં પણ કહેલું છે કે યાત્રારંભે કૃત સંકલ્પે જાત શૌચમ ન બાધતે તીર્થ સેવા પરાપ્રોક્તા ધર્મશાસ્ત્ર વિશારદૈહિ. અર્થાત કે તીર્થયાત્રાનો સંકલ્પ કરીને યાત્રા શરૂ થઈ ગઈ હોય તો જન્મ મૃત્યુનું સૂતક બાધક નથી, કારણ કે તીર્થ સેવા શ્રેષ્ઠ માનવામાં આવેલી છે. ધર્મ સિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે આરબ્ધાયામ તો યાત્રાયામ જાત મૃતા શૌચ સંભવે ન નિવર્તેત યાત્રાર્થી સમાપ્તો શૌચમાચરેત. અર્થાત કે તીર્થયાત્રાનો પ્રારંભ થઈ ગયો હોય અને પછી જન્મ મૃત્યુનું આ શૌચ થાય તો યાત્રિકે યાત્રા છોડવી નહીં. યાત્રા પૂર્ણ થયા પછી શૌચ વિધિ કરવી. આ પ્રમાણે અહીં ધર્મશાસ્ત્રોનો એવો મત છે કે જે પણ કોઈક વ્યક્તિ યાત્રા કરવા માટે ગયો હોય અને એને મધ્યે જન્મ કે મરણનું
સૂતક આવે તો એને એ સૂતક લાગતું નથી. હા, એના માતા પિતા છે, એના ભાઈ છે ઇત્યાદિકનું મૃત્યુ થયું હોય તો તત્કાલ એને યાત્રા સ્થગિત કરી દેવી અને ત્યાં પહોંચી જવું. પરંતુ બીજા સંબંધીઓ હોય અને એવો કદાચ પરલોકવાસી થઈ ગયા હોય, એના ઘરે પુત્રનો કે પુત્રીનો જન્મ થયો હોય અને એના સમાચાર પ્રાપ્ત થાય તો એણે યાત્રા સ્થગિત કરવાની નથી, પરંતુ યાત્રા ચાલુ રાખવાની છે અને સૂતક પણ પાળવાનું નથી. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો જોવા મળે છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. તીર્થયાત્રા દરમિયાન તીર્થયાત્રીને સૂતક લાગતું નથી એવું ધર્મશાસ્ત્રની અંદર કહેલું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.